પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને ઇન્ચાર્જ શ્રી એમ.જે. ક્રિશ્ચિયન સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ, ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને સમાજમાં રહેલા નિરાધાર વૃદ્ધો તેમજ અસ્થિર મગજના અને ઘર સહારા વગરના વ્યક્તિઓની સુરક્ષા અને જરૂરી તબીબી સહાય, ખોરાક તેમજ આશ્રય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ સંબંધિત સંસ્થાઓ સાથે સંકલન કરી યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ કરવામાં આવેલ હોય જે અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસિંગ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એમ. ઝાલાનાઓ દ્વારા ઉપરોક્ત આદેશ અનુસંધાને સ્ટાફના કર્મચારીઓ આપે સૂચના પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફને એક વૃદ્ધ વ્યક્તિ અસ્થિર માનસિક સ્થિતિમાં રખડતા ભટકતા હાલતમાં મળી આવતા વૃદ્ધની હાલતને ધ્યાનમાં લઈ પોલીસ સ્ટાફ દ્વારા માનવતાના ભાવથી સમાજ સેવા કાર્ય કરતી માનવ જ્યોત સંસ્થા સાથે સંપર્ક સાધી તે વૃદ્ધ વ્યક્તિને સંસ્થામાં વ્યવસ્થિત રીતે મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી જેથી તેમની યોગ્ય દેખરેખ ભોજન અને સારવાર મળી રહે. પદ્ધર પોલીસ સ્ટેશનનો આ માનવતાભર્યો પ્રયાસ સમાજમાં પોલીસની સેવાભાવી અને સંવેદનશીલ છબી દર્શાવે છે. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ જાળવે છે નહીં પરંતુ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને સહારો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.